તો મિત્રો તમે જાણો છો કે ફેસબુક થી પણ પૈસા કમાઈ શકો છો? તો મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે ફેસબુક થી કેવી રીતે પૈસા કમાવા। તો આજના વિડીયોના મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને મિત્રો તમે પણ ફેસબુક ઉપર પૈસા કમાઈ શકો। ફેસબુક ઉપર પૈસા કમાવા માટે તમારી જોડે એક ફેસબુક એકાઉન્ટ હોવું જરૂરી છે। મિત્રો તમારી જોડે જો ફેસબુક એકાઉન્ટ એક હશે તેના ઉપર તમે ફેસબુક નું પેજ પણ બનાવી શકશો। હવે મિત્રો ફેસબુક નું પેજ કેવી રીતે બનાવવું અને ફેસબુક પ્રોફાઇલ ની અંદર તમે પૈસા કેવી રીતે કમાઈ શકો તે મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। હવે મિત્રો ફેસબુક ની અંદર પૈસા કમાવા માટે આપણે સૌપ્રથમ આપણી પાસે એક પોતાનું ફેસબુક નું જે પ્રોફાઇલ છે કે પેજ હોય તે તમારે બનાવવાનું હોય છે। ફેસબુક ની અંદર આપણે ઓપન કરી ફેસબુક ની અંદર આપણે જવાનું આપણે પોતાની પ્રોફાઇલ ઉપર જશો એટલે મિત્રો આવી રીતે તમને જોવા મળશે। અહીંયા મિત્રો આપણે ડેશબોર્ડ નું ઓપ્શન જોવા મળે છે। મિત્રો તમારામાં ડેશબોર્ડ નું ઓપ્શન જોવા નહીં મળે, કારણ કે અહીંયા મિત્રો આપણે સેટિંગ કરેલું છે, તેના માટે મિત્રો અહીંયા ડેશબોર્ડ નો ઓપ્શન આપણને જોવા મળે છે। મિત્રો ડેશબોર્ડ ના ઓપ્શન ને એક્ટિવેટ કરવા માટે અહીંયા મિત્રો જે 3 ડોટ આપવામાં આવે છે તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ટર્ન ઓન પ્રોફેશનલ મોડ। અહીંયા અત્યારે તમે મિત્રો જોઈ શકતા છો ટર્ન ઓફ પ્રોફેશનલ મોડ। અહીંયા મિત્રો આપણે એક્ટિવેટ કરેલું છે એટલે મિત્રો ઓફ નો ઓપ્શન જોવા મળે છે। જો તમારામાં ઓન હશે ઓફ હશે તો મિત્રો અહીંયા ઓન નો ઓપ્શન જોવા મળશે। તો ઓન કરવા માટે મિત્રો અહીંયાથી તમે ઓન કરશો એટલે ડેશબોર્ડ નો ઓપ્શન તમને જોવા મળશે। હવે ડેશબોર્ડ ની અંદર જઈ તમારે અહીંયા મિત્રો કેવી રીતે પૈસા કમાવો છો તે મિત્રો અહીંયા જોવા મળશે। નીચે આપણે થોડા સ્ક્રોલ કરીશું એટલે અહીંયા આપણને મોનેટાઇઝ કરીને જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે એક ઓપ્શન મળેલું છે સબસ્ક્રિપ્શન, તેના દ્વારા આપણે અહીંયાથી પૈસા કમાઈ શકો। મિત્રો જેટલા પણ નીચે આપણા ઓપ્શન જોવા મળે છે સ્ટાર ને કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ, જે આ બે ઓપ્શન છે આનાથી આપણે પૈસા કમાઈ શકીએ। મિત્રો આને એક્ટિવેટ કરવા માટે તમે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે નોટિફાઈ કરેલું છે એટલે મિત્રો અહીંયા વેઇટ લિસ્ટ બતાવે છે, યુ આર ઓન ધ વેઇટ લિસ્ટ। તમારે અહીંયા નોટિફાઈ કરશો એટલે આવી રીતે જો જોવા મળશે। તમે રેગ્યુલર ફેસબુક ની અંદર કામ કરશો તો મિત્રો આ ઓપ્શન તમને પણ મળી શકે। અહીંયા મિત્રો કોઈ યુટ્યુબ ની જેમ અહીંયા યુટ્યુબ ની અંદર આપણે 4000 નો વોચ ટાઈમ ને 1000 સબસ્ક્રાઇબર કરો ત્યારે મિત્રો યુટ્યુબ માંથી પૈસા કમાઈ શકો છો। અહીંયા ફેસબુક ની અંદર મિત્રો ફક્ત ને ફક્ત તમારે ડેલી કામ કરવાનું છે। યુટ્યુબ ફેસબુક ની અંદર તમે ડેલી પોસ્ટ કરી શકો છો, રીલ મોકલી શકો છો। આવી રીતે તમે ડેલી કામ કરશો એટલે મિત્રો તમને આ ઓપ્શન મળી જશે। હવે મિત્રો ફેસબુક નું પેજ કેવી રીતે બનાવવું તેના માટે મિત્રો અહીંયાથી આપણે બેક જવાનું। બેક ગયા પછી મિત્રો મિત્રો 3 લાઈન આપણને ઉપર પ્રોફાઇલ ની સાઈડમાં જે જમણી સાઈડ જોવા મળે છે તેના ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે નીચે, તેના ઉપર ક્લિક કરવાનું। 3 લાઈન ઉપર ગયા પછી મિત્રો તમને ત્યાં ઓપ્શન જોવા મળશે ક્રિએટ અ પેજ કરીને તેના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ મિત્રો તમારે અહીંયા તમારું જે પેજ નું તમે નામ રાખવા માંગો છો તે નામ અહીંયા એન્ટર કરવાનું। ત્યાં મિત્રો આપણે જે યુટ્યુબ ની ચેનલ છે તે કેવી રીતે અહીંયા નામ એડ કરી દઈએ। હુકમ ટેકનિકલ આપણે જે યુટ્યુબ ચેનલ છે એવી જ રીતે અહીંયા આપણે જે ફેસબુક નું પેજ બનાવો છે તેની અંદર આપણે નામ એડ કર્યું છે। હવે મિત્રો સૌથી મહત્વનું છે એ આપણી કેટેગરી છે। તમે કઈ કેટેગરી ઉપર કામ કરો છો તે મિત્રો અહીંયા કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે। અહીંયા મિત્રો આપણે એક કેટેગરી સિલેક્ટ કરીશું ડિજિટલ ક્રિએટર, આપણે એક કેટેગરી થઈ ગઈ। મિત્રો આવી રીતે તમારે પણ કેટેગરી, તમે જો બિઝનેસ કરતા હો તો બિઝનેસ રિલેટેડ તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે। કોમેડી વિડીયો બનાવતો અહીંયા કોમેડી વિડીયો સર્ચ કરશો એટલે મિત્રો તમને કોમેડી ને લગતી અહીંયા જે કેટેગરી છે અહીંયા કોમેડી ક્લબ છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી કેટેગરી ત્યાં સિલેક્ટ થઈ જશે। આવી રીતે મિત્રો તમારે અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની, પછી ક્રિએટ કરીને જો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરવાનું એટલે મિત્રો અહીંયાથી પેજની પ્રોસેસ ચાલુ થઈ જશે। હવે મિત્રો અહીંયા પહેલા આપણે બાયોમાં જે તમે જે રિલેટેડ તમે વિડીયો બનાવતો હોય તે પ્રમાણે અહીંયા મિત્રો બાયો એડ કરવાનો છે। ત્યાર પછી તમે વેબસાઇટ એડ કરી શકો છો તમારા સોશિયલ મીડિયાની, ફેસબુક છે કે યુટ્યુબ છે તેની તમે ત્યાં વેબસાઇટ એન્ટર કરી શકો। ત્યાર પછી તે ઈમેલ આઈડી, ફોન નંબર છે, તમારું લોકેશન છે જે જગ્યાએ તમે રહેતા હોય તેનું લોકેશન તમારે એડ કરવાનું। અહીંયા ડિસ્ટન્સ ઝીપ કોડ છે એટલે આપણું જે એરિયાનો કોડ લાગતો હોય તે કોડને એડ કરવાનો છે। ત્યાર પછી નેક્સ્ટ કરશો એટલે મિત્રો આગલા ઓપ્શન તમને જોવા મળશે। આવી રીતે મિત્રો ડિટેલ ભર્યા પછી નેક્સ્ટ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે મિત્રો આગલી પ્રોસેસ ચાલુ થશે। અહીંયા મિત્રો તમારે તમારે જે પ્રોફાઇલ નો પેજ નો જે લોગો રાખવા માંગતો હોય લોગો અને બેનર તમારે અહીંયા લગાવવાનું રહેશે।
તેના પછી નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમારું પેજનું પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા ઇન્વાઇટ ફ્રેન્ડ, તમે ઇન્વાઇટ જેટલા તમારા ફ્રેન્ડ છે, પ્રોફાઇલના ફ્રેન્ડ છે, તેને અહીંયાથી ઓલ સિલેક્ટ કરીને નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમારું ઇન્વાઇટ થઈ જશે. અને હવે મિત્રો જેટલાને ઇન્વાઇટ કરે તેમને જોડે એની નોટિફિકેશન જશે. તેના પછી મિત્રો અહીંયા કોઈ છેડછાડ કર્યા વગર ડન કરશો એટલે મિત્રો તમારું પેજ તૈયાર થઈને રેડી થઈ જશે. આવી રીતે મિત્રો તમે ફેસબુકની અંદર પેજ બનાવી શકો છો. હવે મિત્રો અહીંયા પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયું છે. હવે મિત્રો તમે કવર ફોટો ને તમારી પ્રોફાઇલ ફોટો તમે લગાવી શકો છો. તેના ઉપર ક્લિક કરશો એટલે તે લાગી જશે. ત્યાર પછી અહીંયા પ્રોફેશનલ અંદર તમે અહીંયા જોઈ શકતા છો સ્ટાર્ટ તો ચેલેન્જ. અહીંયા મિત્રો હવે આપણું ચેલેન્જ છે, તમે વિડીયો મોકલવા માટે હવે તમારું ફેસબુક પેજ તૈયાર છે. આવી રીતે મિત્રો તમે ત્યાંથી ફેસબુકને રેગ્યુલર તમે કામ કરશો તો મિત્રો તમને અહીંયાથી ઇન્કમ પણ 100% મળશે. હવે મિત્રો અહીંયા મોનેટાઇઝ ટૂલ છે તેની અંદર ક્લિક કરશો એટલે મિત્રો જે આપણે ફેસબુકની પ્રોફાઇલની અંદર જે ઓપ્શન હતા તે આવી રીતે અહીંયા જોવા મળશે. અહીંયા મિત્રો કોઈ ક્રાઇટેરિયા નથી કે તમે આટલામાં આટલું કામ પૂરું કરી દો. પહેલા હતું મિત્રો 60,000 મિનિટનું વોચ ટાઈમ કે આવું કંઈક હતું, તે આપણે પૂરું કરતા ત્યારે મિત્રો આ ઓપ્શન એક્ટિવેટ થતા. અત્યારે મિત્રો આ તમે રેગ્યુલર કામ કરશો એટલે અહીંયા નોટિફાઈ કરીને છે, નોટિફાઈ મી આવી રીતે તમે કરી દેશો એટલે મિત્રો જ્યારે પણ તમને આ ઓપ્શન મળશે એટલે તમે ત્યાંથી પછી પૈસા કમાવાનું શરૂ કરી શકશો. તેની અંદર મિત્રો વિડીયો નાખશો કે રીલ નાખશો કે તમે પોસ્ટ કરશો કે ટેક્સ્ટ લખશો, કોઈ પણ કામ કરશો તેને તમને અહીંયાથી પૈસા મળશે. તો મિત્રો આવી રીતે તમે ફેસબુકનું પેજ બનાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયો મિત્રો તમને સૌથી પહેલા મળતો રહે.